જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 આપ તો પુત્રો દાદાઈ આ કુદરતના કરિશ્મા જેવા બગીચામાં શાહ સાહેબ તમે ખૂબ ખીલો હસતા ખીલતા ખૂબ ખીલો અને બધાને ખીલવો સર્વે આપતો પુત્રો શાહ સાહેબ ખરું કે નહીં બધા મહાત્માઓ શું કહે છે લો હવે આપણે થોડો સત્સંગ લઈશું આ અનુભવ જ્ઞાનસૂત્રોની શ્રેણી 27 કે 28મી તૈયાર થઈ રહી છે શાહ સાહેબ તે અમે તો જોઈ લીધી છે એટલે હવે દીપક આનંદજી જે રીતે થાય છે બધું થઈને તમારી પાસે આવશે તો એમાંથી હમણાં આવતા અમીન સાહેબનો ફોન આવ્યો અમે આવ્યા જ છીએ સુરેશભાઈ આવી ગયા ઓહ કોણ કોણ આવ્યું છે બીજું અમેરિકાથી તબિયત કેવી તબિયત અચ્છા ભટ્ટ મુકુલ ભટ્ટ એ લોકો થઈ આવ્યા વકીલ પણ હવે આવશે સારું સારું એટલે અહીં આવતા પહેલાં જ અમીન સાહેબનો ફોન આવ્યો ફોન ઉપર અવાજ તો રણકારાવાળો હતો પણ કહે છે તબિયત સારી થઈ રહી છે એ તો હવે તો એવી જ હાલત છે પરંતુ માથું બહુ સરસ કામ કરે છે એમનું બહુ સુંદર કહેવાય આ યોગશાસ્ત્રનો બહુ મોટો નિયમ છે આટલું કામ કરે એ શરીર સરસ કામ કરે મન પણ બહુ સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ એવું સુંદર રહે આ કર્મના
અનુસરતું યોગશાસ્ત્ર છે તેમાં પણ આ જ નિયમ છે. પાતંજલ મુનિનું આખો યોગ છે તેમાં પણ આ જ છે, ચિત્ત નિરોધ યોગ. આ બધામાં એટલા ખુશ તો એમની પાસે આ પહોંચી ગયા છે બધા. 28મી જોયું છે એ તો કહે છે આના જ હું જોયા કરું છું. તો કહે છે કે આપ જાઓ છો તો આ સત્સંગમાં જરા લેજો કે 11મા પાના પર 1 નંબરનું છે એવું મને કહ્યું હતું. તે લઈએ, આપણે લઈશું કે? હું બોલું છું પછી બોલજો બધા. ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે. ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે. ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે. ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે. જ્યારે અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન, આંતર વિજ્ઞાન, અંતર વિજ્ઞાન રિયલ નહીં પણ રિયલના કેન્દ્ર સાથે, રિયલના કેન્દ્ર સાથે સજીવ તથા નિર્જીવ રિલેટિવનું, સજીવ તથા નિર્જીવ રિલેટિવનું આખું વિજ્ઞાન છે. આખું વિજ્ઞાન છે. એટલે કે કુદરતના કાયદાની અદ્ભુત સમજ, કુદરતના કાયદાની અદ્ભુત સમજ આપણને આપે અને રિલેટિવ વિષયની પૂર્ણ સમજ આપનારું વિજ્ઞાન છે. અને રિલેટિવ વિષયની પૂર્ણ સમજ આપનારું વિજ્ઞાન છે. કારણ કે એ રિયલ કેન્દ્રવર્તી છે. સાહેબ, આખો ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેમિનાર કર્યો ને આટલા બધું આવી ગયું સાર. આ 4 લાઈનમાં આપ સમજી ગયા છો. બીજા 2 આપતા સાહેબ હતા પણ એ હાજર નથી. બધું ત્યાં તૈયારીમાં પડ્યા છે. બધું કેમ આવી ગયા છે? આવી ગયા છે અને આવી રહ્યા છે. અહીંયા છે, આવવાના છે. બહુ સુંદર. આમાં સાહેબ બરોબર છે. આ આપ તો બધા મહાત્માઓ શું કહે છે? સુરેશજી, આમાં સરીબેન તો બોલતા જ નથી. ઘરું બેસી નથી ગયું ને? એવું છે કે નિર્જીવ વિશ્વનું વિજ્ઞાન એ ભૌતિક વિજ્ઞાન કહેવાય છે. અને ભૌતિક વિજ્ઞાનમાં આજે આ વિજ્ઞાનના યુગમાં જે એ ભૌતિક વિજ્ઞાનમાં પ્રગતિ કરી છે, ભૌતિક વિજ્ઞાનની ગ્રોસનેસની સૂક્ષ્મતામાં પ્રગતિ કરી છે એમને. ગ્રોસનેસ એટલે કે શું? કે સ્થૂળ. એ હું સાથે કહું છું કે આખું ભૌતિક વિજ્ઞાન ભલે સૂક્ષ્મથી સૂક્ષ્મમાં જાય છે, છતાં પણ એ સ્થૂળના સૂક્ષ્મમાં જાય છે. સ્થૂળના સૂક્ષ્મમાં જાય છે એટલે સ્થૂળ સૂક્ષ્મ વિજ્ઞાન છે. સાહેબ, અને ભારતમાં આપણા ઋષિ મુનિઓ, સાધુઓ, સંન્યાસીઓ અને એ માર્ગદર્શન આપતા અને માર્ગદર્શન પામતા સંસારીઓ માટે, બધા માટે એ સૂક્ષ્મ સ્થૂળ સ્વરૂપે આપણે અહીંયા છે. શું કહ્યું સાહેબ? સૂક્ષ્મ સ્થૂળ સ્વરૂપે. એટલે ત્યાગીને ભોગવો એમ કે. શું કે? ત્યાગી અને ભોગવો. એટલે એમાં વિજ્ઞાન રહેલું છે આ વાક્યમાં. આપને શું લાગે છે? હા, જ્યારે પશ્ચિમ જગતમાં અને ભારત સિવાય અન્ય જગતમાં બધે અને પશ્ચિમમાં ખાસ કરીને ત્યાં આ વિજ્ઞાન સ્થૂળ સૂક્ષ્મ તરીકે કામ કરે છે. શું કહ્યું? બધા ગ્રીકના ફિલોસોફરો અને તે પ્રમાણે યુરોપના, અમેરિકાના, જર્મનીના બધા જ ફિલોસોફરો એ ફિલોસોફરના લેવલે કામ કરે છે. અને વિજ્ઞાનીઓ વિજ્ઞાનના લેવલ સ્તર પર કામ કરે છે. સાહેબ, અને વિજ્ઞાનના સ્તર પર કામ કરતા વિજ્ઞાનીઓ તો આપણે જાણીએ જ છીએ કે એમનો આગળ પ્રગતિનો જ માર્ગ છે. હજુ જઈએ ખોરીએ નવા તત્વો શોધીએ. આ વાત છે. જ્યારે આપણે અહીંયા આગળ સજીવ અને નિર્જીવ બંનેનું ભેગું વિજ્ઞાન છે.
એટલે ભૌતિક વિજ્ઞાન રિલેટિવ છે, જ્યારે અક્રમ વિજ્ઞાન અંતર્વિજ્ઞાન રિયલ નહીં, પરંતુ રિયલના કેન્દ્ર સાથે સજીવ અને નિર્જીવના રિલેટિવનું આખું વિજ્ઞાન છે. આ બે રિલેટિવમાં ફરક પડ્યો, આપ સમજ્યા? એટલે કે કુદરતના કાયદાની અદ્ભુત સમજ આપણને આપે, અને ભૌતિક વિજ્ઞાનમાં આ જ કામ બહુ માથાકૂટું કરે છે કુદરતને સમજવા માટે. સુરેશભાઈ શું કહે છે? હા, બહુ પુષ્કર ફિલોસોફરો આ જ કર્યું છે, આપણા ભારતના દર્શનકારોએ આ જ કર્યું છે. સાહેબ એક એક તત્વ પર કેટલું બધું એમને રચનાઓને ઉપનિષદો નીકળ્યા છે બધા. અને રિલેટિવ વિશેની પૂર્ણ સમજ આપનારું છે. કુદરતના કાયદાની અદ્ભુત સમજ આપણને આપે, એટલે કે આપણું આ જીવન શું છે, આપણે કોણ છે, શું છે, બધું આપણને સમજ પડે માણસને. જે અંતરથી સમજ પડતા સુખી થાય. સમજ જ ના પડે શું કરે માણસ? અથડાયા કરે પછી અંધારામાં. એટલે રિલેટિવ વિશેની પૂર્ણ સમજ આપે છે અને કુદરતી કાયદાની સમજ આપે છે આ વિજ્ઞાન આપણું. કારણ કે એ રિયલ કેન્દ્રવર્તી છે. શું કહ્યું? આ વાત છે સાહેબ, બરોબર છે. એટલે કે રિયલ કેન્દ્રવર્તી અને રિલેટિવ વ્યવહાર જે કુદરતના કાયદાઓ અને માનવ જીવનની સારી રિલેટિવ જીવન અને જિંદગી વિશેનું સુપૂર્ણ સમજ આપે છે એને. કમલેશ આનંદજી શું કહે છે? શું લાગે છે આપણને? કઈ વિચાર થાય છે? ચલાવીએ આપણે, બોલો ને. હા, જરૂર જરૂર પૂછો. ના, રિયલ નથી એવું નથી, રિયલ નહીં. અક્રમ વિજ્ઞાન આંતર વિજ્ઞાન રિયલ નહીં, પણ છે રિયલના કેન્દ્ર સાથે સજીવ અને નિર્જીવ રિલેટિવનું આખું વિજ્ઞાન છે. એટલે પૂરું વાક્ય છે. સમજાયું? એ આગળ આવ્યું ને, સાંભળજો જરાક. એટલે કે કુદરતના કાયદાની અદ્ભુત સમજ આપણને આપે. કુદરતના કાયદાની એટલે કુદરતના કાયદાની એટલે આ 5 તત્વોની. શું કહ્યું? 5 મૂળ તત્વો છે ને આત્મા સિવાયના, એની. પણ કુદરતમાં તો હજુ તો આપણું અક્રમ વિજ્ઞાન બધું બહાર પડશે. શાહ સાહેબ કાઢશે તારે થશે. અને આપણા શૈલેષ અને આપતા પુત્રો થઈને બધા એના માટે આ રિસર્ચ સેન્ટરના બધા આપી છે બધા. શાહ સાહેબ બરોબર છે કે નહીં? હવે તમારે ખાલી બેસી જ લેવાનું, આ જ કામ કર્યા કરવાનું. જયંતિભાઈ ચાલશે? તમે બીજું સંભાળી લેશો બધું? બધા યંગ આવે, સંભાળો બધા. સાહેબ તમારે આપતા પુત્રો આવતા કેટલા મૂકું? 25 કે 30 વર્ષ મૂકું? કંઈક તો મૂકવું પડે ને. બોલો ને જલ્દી. મહાત્માઓ તો વધારે માગશે, પણ હું કહું તે પ્રમાણે બોલો ને. મહેશાનંદજી 25 મૂકું કે 30 મૂકું? 25 કે છે? 25 એટલે કે એક પેઢી, બરોબર શાહ સાહેબ? હે સરીબેન ચાલશે? એક પેઢીની જવાબદારી તમારી. શું કહ્યું? સાની જવાબદારી? નિશ્ચયાત્મક વ્યવહારની. બોલો ને. મંજૂર છે કે નથી? અવાજ નથી આવતો. એક બે બોલે છે, બોલે હાથે બોલો ને. જો હજી 3-4 જ થયા. કમલેશ મંજૂર છે. અમારે કમલેશાનંદજી છે ને. અને શાહ સાહેબ સકલ સંઘ અહીંયા ભારતમાં અને અમેરિકા બધા જ
અને આખું નીચેના માળખા સાથે પૂરેપૂરું. એ વ્યવહારાત્મક નિશ્ચયના તમે અધિકારી છો બધા. જયંતિભાઈ સમજ્યા? વ્યવહારાત્મક નિશ્ચય એટલે વ્યવહાર બધા સંભાળનારા, કે જેથી નીચે સારો સર્વે સચવી રહે. એટલે આ બે પગ બંનેના, અને તે વારાફરતી કામ કરે પાછા. એક સાથે બે પગ કામ કરશે? બોલો ને. હે? એટલે કોઈ એકલું તો કામ નહીં કરી શકે. કમલેશનજી બોલતા નથી કશું. એટલે સરીબન કેમ બોલતા નથી? બરોબર ચાલશે? અને તમારા સ્કૂલનો સહકાર જોઈશે અમને પૂરો. મહેશ સાચું કે છે એમ? આપણી છે. ચલો તમને સમજાયું ભાઈ? હા, મહાત્માઓ તો મોરના પીછા હોય તો જ મોર શોભે. એ પીછા વગર તમે હું કે કોઈ આપણે શોભી નહીં શકીએ. એટલે કિંમત એમની વધારે છે. સમજ્યું? એ કશું માગતા જ નથી તમારી પાસે. ઉડતું તમારો અંદર આદર કરે, વિનય કરે, પરમ વિનય કરે, એવું એમની ભાવનાઓ છે બધા એની. શું? અને તમારે પોષવાની, એ તમારું જવાબદારી. માતૃ પ્રેમ અને પિતૃ પ્રેમથી. સાહેબ એવું નહીં? હે? એક એક જણ એક એક લઈને મંડી પડો. દાદાએ કહ્યું હતું કે મને એક જ આપતા પુત્ર આખું બ્રહ્માંડ હલાવ્યો છે ને આ કેમ આમ થાય છે કે છે? એક એક લઈને મંડી પડો. આવે કાંતિ આનંદજી હું બોલતા નથી, સંભળાયું નહીં? હા, પિતૃ પ્રેમ કેવો હોય દાદાજી? એમનું અત્યારે બતાવ્યું ને એમને બધા સંભળાયું. બોલીએ. પિતૃ પ્રેમ કેવો હોય દાદાજી? પિતૃ પ્રેમ કેવળ સત સ્વરૂપ હોય. કેવળ સત સ્વરૂપ. અહીંથી પ્રકાશે. અહીંથી પ્રકાશે. કપાળ મધ્ય આજ્ઞા ચક્રથી. બરાબર. પછી માતૃપ્રેમ. માતૃપ્રેમ તમારું જે મન વાણી ને કાયા છે જીવતું, એ જીવતી મૂર્તિ સ્વરૂપનું થઈ જવું જોઈએ. જીવતી મૂર્તિ સ્વરૂપ. પ્રેમમય. પ્રેમમય. વાત્સલ્યમય. વાત્સલ્યમય. મંજૂર છે? બોલતા નથી. હા, બિલકુલ મંજૂર. તમે તો બોલતા જ નથી. કાંતિ મહેશ ના બોલ્યા. આવું કોને મંજૂર ના હોય? બધાને મંજૂર હોય. શું કહે છે? આવું કોને મંજૂર ના હોય? ચોક્કસ. રાઈટ છે, રાઈટ છે, બિલકુલ સાચું. સાહેબ ખરું કે નહીં? અને સંઘના વ્યવસ્થા તંત્ર તરફથી તમને 100% પૂરો સહકાર છે. ભારત શું કે વિદેશ શું, બધેથી સહકાર છે. ભાઈ શું કહો છો સંઘ તમે? સાહેબ હે? પૂરો સહકાર છે? જયંતિભાઈ શું કહે છે? હે? બરોબર ને? નિમેશાનંદજી શું કહે છે? તમારે ગમે ત્યાં હોય તો બધી ખબર રાખવી જ પડે. એટલે અમીન સાહેબ ખુશ થઈ ગયા હતા. તમે જોજો કે છે સત્સંગ કરજો એનું. એટલે આ અત્યારે 28મું ચાલે છે ને એનામાંથી છે. ને પછી આપણે લઈએ. એ સિવાય બીજા આવ્યા છીએ આપણે લઈ લઈએ. ચાલો. अरुण, ओ अपना अरुण बड़ौदा वाला कहाँ गया? वाह वाह. એમ? વેરી ગુડ. બહુ સરસ 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 થઈ ગયું. નીચે મુજબના સવાલો વિશે વધારે પ્રકાશ પાડશોજી પરમ પૂજ્ય દાદાજી. JS
હા જેસ એટલે હવે સમજી ગયા છે બધા. હા, વોટ ઇઝ ઓસ્મોસિસ પ્રોસેસ in as it is formed? Osmosis process in as it is formed is the live human body and experimental lab of the live human body. You understand? Lifelong experimental laboratory. Lifelong. Day in, day out, live human body is verily, human body is the osmosis process in as is where is formed. You understand? કે નહીં? થોડું વધારે સમજાવું? એટલે આઈ અરુણ એ આખો ઓસ્મોસિસ પ્રોસેસ છે આખો આઈ અરુણ, પણ by relative point I Arun by relative point I Arun આજ્ઞા એ તું એ ઓસ્મોસિસ પ્રોસેસના એક્સપેરિમેન્ટલ લાઈફ પ્રયોગમાં એક્સપેરિમેન્ટમાં તું પ્રયોગી છે, એક્સપેરિમેન્ટર છે. શું કહ્યું? એક્સપેરિમેન્ટર અને એક્સપેરિમેન્ટ બે હંમેશા સ્પષ્ટ નોખા જ હોય. તને શું લાગે છે? ઓફિસમાં તું કામ કરું અને ઓફિસમાં જે કામ થાય છે એ બે નોખા જ હોય છે કે નહીં? હા દાદાજી, સદંતર નોખા જ હોય છે. પણ આપણને એમ લાગે છે કામો એકાકાર છે એવું લાગે છે, નહીં? એવું થઈ જાય છે દાદા. ના ના, એ તો ઉપયોગ જાય છે તેમાં. શું જાય છે? ઉપયોગ જાય છે. શાનો ઉપયોગ? તક શુદ્ધાત્માના જ્ઞાન ને દર્શન પ્રકાશનો. શુદ્ધાત્માના જ્ઞાન અને દર્શન પ્રકાશ. હા, તે બે કામ કરે ત્યાં આગળ. સમજાયું? બરાબર છે દાદા. હા, જ્ઞાન પ્રકાશ કોન્સન્ટ્રેશન કરવામાં કામ આપે, ઉપયોગ. દર્શન પ્રકાશ સામાન્ય રીતે એટલે ઝટપટ ઉકલે જાય તમારું જે કામ હોય ફાઇલ બાઇલ બધી. ના સમજાયું? હા દાદાજી. એટલે આ ઓસ્મોસિસ પ્રયોગ કેવો છે કે બહારથી અંદરમાં કેન્દ્રવર્તી. કેવો બોલ? બહારથી અંદરમાં કેન્દ્રવર્તી છે. અને જ્યારે આઈ અરુણ એવું રહેતું હોય ત્યારે અંદરથી થોડું બહાર નીકળવાનું ફરવા નીકળવાની જાય. શું કહ્યું? બરાબર, અંદરથી બહાર નીકળવાનું. આ બહુ થાક્યો હોય, ચાલો ફરી આવીએ કે ફરી આવે થોડોક, અને પછી ખબર પડે કે આ ક્યાં ગયા આપણે, આપણો રસ્તો અંદરનો છે તો અંદર પાછો આવી જાય. એવું છે સાહેબ? એટલે પ્રતિક્રમણ કરી લે. બરાબર. આને ઓસ્મોસિસ પ્રોસેસ કહ્યું. પણ વિજ્ઞાનમાં ઓસ્મોસિસ પ્રોસેસ બહુ જુદો છે. પરંતુ મનુષ્ય દેહ માત્ર એક લાઈવ એક્સપેરિમેન્ટ છે લાઈફ લોંગનો. એમાં એ આઈડિયલ એક્ઝામ્પલ છે ઓસ્મોસિસ પ્રોસેસનો. જેવી રીતે કેમેસ્ટ્રીમાં ઓસ્મોસિસનું આખું છે ને એ રીતે. હા દાદાજી. સમજાયું? કેમેસ્ટ્રીમાં તમે જાણો છો. હા દાદાજી. એને કંઈ વિગત કહેવાની જરૂર નથી મારે. બરાબર દાદાજી. ઓસ્મોસિસ પ્રોસેસમાં શું થાય? બે વસ્તુ હોય. ખ્યાલ આવે છે? ગીવ એન્ડ ટેક એવું. હા, ઓસ્મોસિસ. બરાબર દાદાજી. આ બ્રીથ અંદર જાય છે, બહાર નીકળે છે, આ બધું આ બધું એવું છે. સમજો ને? હા દાદાજી. એટલે ઓસ્મોસિસ આવી રીતે એઝ ઇટ ઇઝ. આ હ્યુમન એક્ઝામ્પલથી હું તમને કહું છું એટલે એઝ ઇટ ઇઝ તો જ સમજાય, નહીં તો નહીં સમજાય. સાહેબ શું લાગે છે આપને? હે, કોઈ કેમેસ્ટ્રીવાળા છે કે કોઈ? તમને શું લાગે સાહેબ? હે, સુરેશભાઈ શું કહે છે? આપો. નવીન આનંદ પૂછે છે ઓસ્મોસિસનું ગુજરાતી શું? એ તો મારે ગુજરાતી યુનિવર્સિટીમાં જવું પડશે. ગુજરાતી શબ્દ ઓસ્મોસિસ એટલે શું કે શોષણ થવું, અને એવી રીતે છે એનું. સમજાય છે? ઓસ્મોસિસ. તું ગુજરાતી સમજાય ને અરુણ? દાદાજી હું પણ એટલે ઇંગ્લિશમાં જ ભણ્યો છું ત્યારે. એટલે હાઈ કોન્સન્ટ્રેશનથી લો કોન્સન્ટ્રેશન તરફ. કે ને કે જોરથી બોલ. when energy or mass flows from high concentration to low concentration
પાણી નદીનું પાણી વેન ઉપરથી નીચે જાય છે ને એવું કહે છે એ એનર્જી ફ્લો છે એક એનર્જી ફ્લો એટલે ઉપરથી નીચે હાઈથી લો થાય એવી રીતે એ સાયન્સનું છે આખું ભૌતિક વિજ્ઞાન કેમેસ્ટ્રીનું છે કેમ બોલવાનું રાખજો ઓ મિનલબેન છે અરે અરે દેખાયા નહીં મને અરે માફ કરજો હા ચાલ બોલ દાદાજી આપણે એમ કહીએ છીએ કે અથવા સમજીએ છીએ અને અનુભવમાં પણ આવે છે કે જગત એક સ્પંદન સ્વરૂપ છે સ્પંદન સ્વરૂપ તો દાદાજી આપણા રિલેટિવ એક્ઝિસ્ટન્સમાં એવરી મોમેન્ટ એક વાઇબ્રેશન છૂટ્યા કરતા હોય છે તો એ દાદાજી ઇટ્સ પાર્ટ ઓફ ઓસ્મોસિસ પ્રોસેસ એ જ કહ્યું ને અને દેટ ઇઝ ટ્રાવેલિંગ ટુવર્ડ્સ વેર દાદાજી એ તો અત્યારે આપણે મહાત્માઓ માટે આ ઇનવર્ડ આખો પ્રોસેસ છે અચ્છા અને રિલેટિવ વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં કેમેસ્ટ્રીમાં છે ને એનર્જી ખરું પણ એનર્જી કેવી કે બહાર એનર્જી ફ્લો આઉટ એનર્જીનું એ બહારનું ભાગ છે એટલે કે ઓરિજિનલ એનર્જી નથી એ અચ્છા જે ફ્લો આઉટ થાય છે ઓરિજિનલ એનર્જી નથી અને મહાત્માઓ માટે આવા ઓરિજિનલી અંદર સેન્ટરમાં જાય છે એટલે સેન્ટર કેન્દ્રવર્તી એટલા માટે કહીએ એટલે છીએ એટલા માટે અને પેલું સેન્ટ્રીપિટલ છે સેન્ટ્રીપિટલ સમજાય ને સેન્ટ્રીપિટલ એટલે આમથી બહાર જાય રાઈટ દાદાજી સમજાય છે સમજાય દાદાજી હા તો પછી દાદાજી એક્ઝિસ્ટન્સ ઓફ હ્યુમન બોડી એટ ધ સેમ ટાઈમ ઇઝ બોથ ઇઝ લિવિંગ આઉટ જે કહીએ છીએ એટલે સ્પંદનો જે થોડું દૂર રાખો થોડુંક સ્પંદનો જે દાદાજી રિલેટિવ સેલ્ફના જે લીવ આઉટ થઈ રહ્યા છે એ એની સાથે સાથે કેન્દ્રવર્તી એ બંને દાદાજી સાયમલ્ટેનિયસ ઓસ્મોસિસ જ કહેવાય ને એ તો કુદરતી બન્યા જ કરે છે એ તો જે આગળ ઓસ્મોસિસ પ્રોસેસમાં આઈને માયથી થઈ ગયેલું તૈયાર તે આખું નીકળતું જાય છે બીજું કશું નથી રાઈટ દાદાજી એમાં હવે આપણે પોતે અંદર છીએ તે એ આપણે બહારથી અંદર હવે અંદરનું વિજ્ઞાન છે એટલે અંદર કેન્દ્ર તરફ જઈએ છીએ હવે રાઈટ આ મન વાણીને કાયારૂપી ભૂગોળમાંથી સમજાયું સમજાયું દાદાજી આ જ્યોગ્રાફી ભૂગોળ આ બધા સાયન્સીસ છે એ બધા લાઈવ એન્ટિટી પર બેઝ થયેલા છે અરુણ તે અન્ડરસ્ટેન્ડ કરે તું ના દાદાજી હે નહીં દાદાજી શું નહીં નથી અન્ડરસ્ટેન્ડ લાઈવ એન્ટિટી ઉપરથી આ બધા સાયન્સ છે લાઈવ એન્ટિટી ના હોય તો બોલ ને ના દાદાજી નથી સમજાતું હજી લાઈવ એન્ટિટી લાઈવ એટલે શરીર ઓકે ના સમજ્યું હા. તો હોય શકે કશું ના હોય બસ શકે આટલી જ સમજી લેજે બરાબર દાદાજી પરંતુ આજનું વિજ્ઞાન ત્યાં બહુ મથામણ કરી રહ્યું છે આજે એટલું તો સમજમાં એમને આવી ગયું છે કે નહીં આપણે આ ભૌતિક વિજ્ઞાન અને મેટર પર ગયા છીએ એની જગ્યાએ છે કશું કંઈક છે તત્વ એટલું આવ્યા છે પણ શોધી નથી શકતા શાહ સાહેબ નહીં શોધવા બહુ મથે છે એવું છે હે માથાકૂટ બહુ કરે ચાલ્યા કરે દાદાજી આઈ થિંક એ લોકો એને ડાર્ક મેટર કહે છે હે ડાર્ક મેટર એ બધું જ વિજ્ઞાનીઓની બધું હે સમજાયું ડાર્ક મેટર બીજું કશું જ નથી પરંતુ અલોક ભાગ છે અલોક શું કહ્યું અલોક ભાગ છે અલોક ભાગ લોક અને અલોક બે ભાગ છે સમજાય છે હા દાદાજી એ અલોક ભાગને આવું એમાં નથી પહોંચતા એટલે પછી આવું કંઈ થઈ જાય ખ્યાલ આવે છે હા દાદાજી બીજો તારો પ્રશ્ન છે પ્રકૃતિ પ્રસવધર્મી છે એટલે આ ઓસ્મોસિસ ત્યાં કામ કર્યું એ ઓસ્મોસિસે આઈ અરુણ તો એ કામ એવી રીતે કરે પ્રસવધર્મી એટલે પોતે પોતાથી કન્સીવ થાય શું કહ્યું પોતે પોતાથી કન્સીવ થાય ઇન ધી કોઝલ સ્ટેટ કેવી રીતે ઇન ધી કોઝલ સ્ટેટ હા હવે કોઝલ સ્ટેટમાં કન્સીવ થયો ના હોય તો ઇફેક્ટ સ્ટેજમાં એ બોર્ન થઈ શકે નહીં બરાબર છે દાદાજી અને ઇફેક્ટ સ્ટેજમાં તને તારા ઇન્ટરકનેક્ટિવિટીવાળા પેરેન્ટ્સ મળ્યા ના હોય અને તું બોર્ન થયો ના હોવ બરાબર છે દાદાજી અને ઇન્ટરકનેક્ટિવિટીવાળા પેરેન્ટ મળ્યા એમાં તમે બોર્ન થયા એટલે તમને ચાન્સ મળ્યો કે આ ઇન્ટરકનેક્ટિવિટીનું આખું
લાયબિલિટી છે એ હવે પે આઉટ કરી નાખવાની આપણે, એટલી મારી જવાબદારી. ના સમજાય નહીં? સમજાય છે? થોડું સમજાય છે દાદા. એટલા માટે જ છીએ. અને સાથે સાથે મારી જોડે આવશે એને મારે સંભાળવાની જવાબદારી. હા દાદાજી. નહીં કે બરોબર જ નહીં? બરાબર છે. બસ બધું પછી બધું જે તો હોય તે થોડું બરાબર સમજાય, છે પણ બહુ નાનું છે. એટલે દાદા ભગવાને કહ્યું કે ઘરને જીતી લો. શું કહ્યું? બસ તો આખું જગત જીતાઈ ગયું. દાદાજી થોડું છે પણ કોન્સન્ટ્રેશન બહુ હાઈ છે. આવી જશે, આવી જશે. નક્કી છે કે નહીં તારું? નક્કી દાદાજી પણ નક્કી છે દાદાજી. કેટલા %? 100%. બસ તો આપતો પુત્ર આશીર્વાદ માગજે, જ્યાં થઈ જશે. હા, હવે આ પુલીનાને આપ્યું છે અહીંયાનું. ડૉક્ટર સાહેબ તો છે જ, હા પણ બીજા બધા આપતો પુત્ર બહાર ફરે છે બધે, એટલા માટે કહ્યું. હા, એટલે પાછા તો આરા ફરતી જાય જ બધા આવી રીતે. હવે આવી ગયા છે ને વડોદરામાં પાછા, ચાલે કે નહીં? દાદાજી, દાદાજી કોઝલ બોડીનું ફોર્મેશન મિનલના બોડીમાં લીવ થતાં થતાં મિનલ નામની જે ડિઝાઇન છે હા, એમાં રહેતા રહેતા જે કોઝલ બોડીનું ફોર્મેશન આ મોમેન્ટે થઈ રહ્યું છે એ દાદાજી રૂપકમાં આવતા આપણે અન્ડરસ્ટેન્ડિંગમાં એમ કહીએ છીએ કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે જન્મ લેવો છે તો એ આપણી ડાયરેક્શન નક્કી થઈને દાદાજી, એટલે બુકિંગ થાય જ ને ડાયરેક્શન. વી આર બાઇંગ અ ટિકિટ ટુવર્ડ્સ મહાવિદ્ય ક્ષેત્ર. તમે કેન્દ્રવર્તી છો એટલે યુ આર ઓલરેડી ડાયરેક્ટેડ નાઉ. ઓલરેડી ડાયરેક્ટ. યુ આર સો ક્લોઝ ટુ ધી કેન્દ્ર. બહુ જ એટલા બધા ક્લોઝ છો તમે, હા એટલા બધા ક્લોઝ છો, હા છતાં એ સમજી નહીં શકો. એની વચ્ચે અંતર તો છે જ, એ સારું એવું અંતર છે, એવું નથી એમ નહીં. કારણ કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું એટલે અંતર વગર તો હોય નહીં, ડિસ્ટન્સ વગર. સમજાય છે? Right, દાદાજી. એ અંતર કેટલું? તો કે આ ગુણસ્થાન વ્યવહારના આપણા શ્રેણી ચડતી જાય તેટલું અંતર. ગુણસ્થાન વ્યવહારની શ્રેણી ચડતી જાય તેટલું હા, અંતર. અત્યારે તમે ચોયાર પારો છો? ના દાદાજી, એટલે ક્રિયામાં આ બધી નથી વિગઈ કંદમૂળ આ બધું નથી ખાતા ને? ખાવ છો ને દાદાજી? જંકી કાકા શું આ કરે છે? ત્યારે ચોથા ગુણસ્થાનમાં છો તમે. હા, શું કહ્યું? ચોથા ગુણસ્થાનમાં છે એને અવિરત કે છે. અવિરત. હા એ ચાલ્યા કરે છે. એટલે અવિરતને બધા બુસ્તો વાગી ગયેલા છે બધા, મન વચન કાયાના. સમજાયું? શું વાગી ગયા છે? ડાટાઓ. હા 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 હા, હોલ્ડ ઓન. કૂવામાં પાણી આવે ને, હા. બધા આવી ગયા છે. હા, છતાં એ બૂચમાંથી પણ સાઈડમાં પાણી પર જમી જાય છે પાછું. બૂચમાંથી પણ પાણી પાણી તો જમે જ ને. હા. સમજાય છે? પછી એટલે પાંચમી શ્રેણી ચડવા માટે એ બધા આ થઈ જવા જોઈએ. જયંતિ કાકા સમજાવે એવી રીતે કરો તો. ને તો દીપિકા તારી આંટી એવું કરું? ઓકે. પપ્પા જે કર્યું હતું ને બધું નહોતું સંભાળતા. ઠારેલું પાણી, વિગયની યાદ. એમાં હું દાદાજી કંઈ બોલવા નથી માંગતી. હે? દિવ્યાનંદ કેમ બોલે છે? એ બાબતમાં હું કંઈ બોલવા નથી માંગતી દાદાજી. અભિપ્રાય આપણને શું કેમ હોય? હે? ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય જ કેમ કરીને હોઈ શકે? એટલે શું બોલું દાદાજી એમ? એમ નહીં, એટલે કે બિલકુલ હા બરોબર છે દાદાજી, આટલું બધી દેવાનું. હા બરાબર છે દાદાજી. ઓકે. એટલે ટૂંકમાં વાત પતી જાય. પ્રકૃતિ પ્રસવધર્મી છે આવી રીતે અરુણ. હા દાદાજી. પરંતુ વ્યવહારથી આપણે કહેવું જ પડે કે મા બાપે જન્મ આપ્યો છે એટલે આ મા બાપના ઋણી છીએ આપણે. સમજાયું તને? હા દાદાજી, બરાબર છે. બરાબર છે દાદાજી. અને આ છે નિશ્ચયની વાત, એટલે કે એઝ ઇટ ઇઝ હકીકતની વાત. એટલે ઓસ્મોસિસમાં એઝ ઇટ ઇઝ પૂછ્યું ને, એનો આ પ્રશ્ન જવાબ છે એમાં, એ સાથે છે. ત્રીજું, નિયતિ એટલે શું? નિયતિ એટલે આપણે નિયમમાં પ્રવેશી ગયેલા, એ બધા જેવી રીતે પ્રવેશેલા હતા એવી રીતે નિયમથી નીકળી જવાનું, એટલે નિયતિ કહેવાય. સાહેબ બરોબર છે? આપણે આઈ અરુણ એટલે પાસ્ટમાં અરુણ હતા, પણ જે આઈ હતા એ માય સાથે વાળા હતા. એમાં આપણે અરુણ એટલે કે પોતે મેટર, બોડી, લાઈવ બોડી, એટલે કે પોતે આઈ માય વાળું માય બોડી. પછી
એને જે પોતે એક ક્ષેત્ર પ્રમાણથી છે, એ ક્ષેત્ર પ્રમાણથી અંતરથી બહારથી બધી જ રીતે એ આઈ માઈ વાળું પ્રસરી ગયું. તે કાળ એટલે પોતે પોતાના નિયમે કરીને પોતે નિયમિત થયેલો એ પોતે કાળ એટલે. અને ભાવ એટલે પોતે આઈ માઈને જેટલું આપણું ઇન્ટેન્શન હતું એ ઇન્ટેન્શન પ્રમાણે ભરાઈ પડ્યો હતી. એ પછી આ ચારેય રીતે એને શરીર બર્થ લઈ અને ચારેય રીતે પાછું નીકળવું પડે. જે ચાર રીતે ભરાઈ પડ્યો હતો ચાર રીતે નીકળવું પડે અને એના માટે એક ભાવ થાય પાછો. એ પાંચમું કારણ. નહીં સમજ્યું? ભાવ એટલે લાઈફ બોર્નિંગ. દાદાજી તો ઇન્ટેન્શન હતું એટલે શું એના પર ફોકસ કરી આપો ને દાદાજી. રુચિ 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 હા. રુચિ. તો દાદાજી મિનલના લીવ આઉટ થતા બોડીમાં એક્સપિરિયન્શિયલી રુચિ ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક અનુભવાઈ હોય અને પાછા સમજણથી એમાંથી પાછા વળાયું હોય. આપણે તો બેન ટૂંકમાં એક જ વાત છે કે આ જે કંઈ બને છે એ બધું રિલેટિવ. ઓકે. બનતું માત્ર રિલેટિવ. જે બનતું હોય એને કરી શકાય ખરું? મને કહેતું. ના દાદાજી. અરુણ કહેતું. ના દાદાજી, ના કરી. જે હેપન થતું હોય એને ડુઈંગ ડન જો ડુઈંગ આઈ એમ ડુઈંગ એવું કરી શકો તમે? ના દાદાજી. વોટ ઇઝ હેપનિંગ? હા. એનું આઈ એમ ડુઈંગ એવું કહી શકો તમે? ના દાદાજી. સી ઇટ્સ અ કોન્ટ્રડિક્શન. સરુબેન સાચી વાત કે નહીં? હે, સમજાઈ ગયું? હા દાદાજી. એટલે સીધી વાત છે. આજ્ઞામાં તો એટલો મોટો સાર મૂક્યો છે કે આ જીવન અને આ જીવનના પ્રયોગમાં, લાઈફના પ્રયોગમાં એ આખું એનું તત્વ ખેંચી લેવા જેવું છે. સમજાય છે? હા દાદા. બહુ મોટું છે. એ અઘરું કશું નથી. આપણે નક્કી ભાવ કે બસ ગમે તે કમ વોટ મેં. અરુણ, શું થઈ જવાનું હતું? તું આટલો નિયતિથી આવ્યો છું તે નિયતિ પ્રમાણે જ છું ને? તું ક્યાં જવાનો છું? તું લાખ ચાહીશ કે મારો અત્યારે અરે મારે નથી કહું, મારો શ્વાસ બંધ પડી જાય, પણ પડેવો છે? કોઈના હાથની વાત રહી? ના દાદાજી. લાખ કરે કે કેમ મારા હાથની વાત લઈ લો, હમણાં હું સુસાઇડ કરી નાખું. એટલે કરી દે જતા. સમજો તું? હા દાદાજી. સમજાય છે ને? દાદાજી સમજાય. એટલે નિયતિ હાથમાં આવેલું એ સુસાઇડ કેવું શું થાય છે એમાં મોટી દખલ થઈ જાય છે કુદરતમાં. બહુ ભયંકર દખલ થાય છે. એટલે પોતે જ પોતાના માટે એટલો મોટો જબરજસ્ત બ્લોક નાખી દે છે. એ એને પસાર કરવો સહેલો નથી. મોટો ભાખરા ડેમ જેવો મોટો થઈ જાય. સમજાય છે? દાદાજી એમાં એ વ્યવસ્થિતના આધીન કહેવાય? એવું નથી, એવું નથી. એ પેલું મેં કહ્યું ને આઈ માય એ પાવરફુલ છે. નહીં સમજાયું? ના દાદાજી. આઈ માય સાથેનું પાવરફુલ છે. અત્યારે તમે આઈ માયથી નીકળી ગયા છો. હવે તમારું ડિસ્ચાર્જ આવી રહ્યું અને ડિસ્ચાર્જ આવી કેવું રહ્યું કે પકડોવાળું રહ્યું. કેવું? ગ્રીપ્સવાળું. ગ્રીપ્સવાળું. એટલે ગ્રીપ્સને કારણે એ ડિસ્ચાર્જ આવી જરા એમાં થાય એટલે આપણને ડિફિકલ્ટ લાગે જરાક. નહીં સમજાયું? હા દાદાજી. પકડને શું કહે છે? પોતાપણું, મારાપણું. ખ્યાલ આવ્યો? હા દાદાજી. એટલે ડિસ્ચાર્જ ભાગ, એ ડિસ્ચાર્જ ભાગ પાછો એ. સમજાયું ને? હા દાદાજી. એટલે એ નીકળી ગયા. હવે નવું ચાર્જ નથી થતું. અને થાય છે તે કેવું કે હવે ટોટલ લિબરેટ થઈ જવા માટેનું. કેવું? ટોટલ લિબરેટ થઈ જવા. હા, એવું છે. આ એ સમજી લેજો બરોબર પાક્કા પાયે. સમજાય છે? હા દાદા. ચલો નેક્સ્ટ. નિયતિ શેના આધીન છે? નિયતિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે છે. શું કહ્યું? નિયતિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના એ આઈ ને માઈ છે એ આખું સાયન્ટિફિક છે આખું પાછું. એમાં ગપગોળો કોઈને ગપગોળો થયો જ નથી. અને ગપગોળો થયો હોત તો અરુણ બધો જુદી જુદી રીતનો આવ્યો હોત. ગપગોળાવાળો. ડુ અન્ડરસ્ટેન્ડ? હા દાદાજી. પણ તને મને લાગે છે કે મને આમ થાય તેમ થાય છે, એને ગપગોળું ના કહેવાય. રેગ્યુલર લાઈફ તો જાય છે જ ને આપણી. હા, એવું કહેવાય. એટલે બિલકુલ ટાઈમ્ડ પરફેક્ટલી આવે. એટલે નિયતિ એ સર્કમસ્ટન્શિયલ એવિડન્સને આધારે છે. પરંતુ કેવા કે જેની પાછળ વિજ્ઞાન રહેલું છે. ઇટ ઇઝ નોટ એ ગોસિપ. સમજાય છે? નેક્સ્ટ. અનૌપચારિક એટલે શું? આ
હું બોલું છું એ ઉપચાર કહેવાય. શું કહ્યું? હું બોલું છું એ ઉપચાર કહેવાય અને બોલી જવાય એ અનૌપચારિક કહેવાય. અને બોલાઈ જવાય એ અનૌપચારિક. આવું બધે શરીરના બધા ભાગમાં માની લેવાનું, તાર સમજી લેવાનું. સમજાય છે કે નહીં? હા દાદાજી. વોલન્ટરી ને ઇનવોલન્ટરી કે છે આપણા મેડિસિન સાયન્સમાં. સમજાય છે? હા દાદાજી. હે? હા દાદાજી. હા, તારે એ અનુપચારી પેલું ઇનવોલન્ટરી શરીરની ક્રિયાઓ થાય છે ને બધી. હા દાદાજી. નેક્સ્ટ, વ્યવસ્થિત શક્તિ વિશે અને ફરજિયાત વિશે સમજવું છે. વ્યવસ્થિત શક્તિ એટલે જ ફરજિયાતપણું, બે જુદું નથી. સમજાયું? હા દાદાજી. ફરજિયાતપણું એટલે શું કે જે વિજ્ઞાનથી આપણે ભરાઈ પડેલા હતા સંયોગિક પુરાવાઓમાં, એમાં એ જ વિજ્ઞાન સ્વરૂપે આ ખાલી થઈ રહ્યા છે પુરાવાઓ બધા, મન વાણીને કાયાથી. સમજાયું? હા દાદાજી. એમાં એ ખાલી થઈ જ બાબતમાં એ ફરજિયાતપણે ખાલી થવા પડે, એમાં આપણે ફરજિયાતપણે રહેવું જ પડે, કોઈનું ચાલે નહીં. છતાં પછી એમાં આપણે ગમતા ના ગમતા બધું આયા કરે છે, એમાં પોતે પોતાની રીતે નક્કી કરતા જે કામ તેમ પણ કંઈ ચાલે નહીં, નવું નક્કી કશું કરાય નહીં. એ ફરજિયાતપણું. શું કહ્યું? નવું કશું નક્કી કરી શકો નહીં લિબરેટ થયા છો માટે. સમજાય છે? હા દાદાજી. હમ? દાદાજી ઘણીવાર ડિસિઝન્સ રિલેટિવ લાઈફમાં જે ડિસિઝન્સ લેવા પડે છે ઓફિસમાં, એ પેલા એમાં ડિસ્ચાર્જમાં જ ગયું બધું, એનો પ્રશ્ન જ નથી. ઇટ્સ એ પાર્ટ ઓફ ધી હોલ ડિસ્ચાર્જ પ્રોસેસ. એમાં નવું તમે કશું એક નક્કી નથી કરતા. સમજાય છે? હા દાદાજી. નવું નક્કી ક્યારે કહેવાય? કે આય અરુણ તો જ. બરોબર છે. સમજાયું ને? બરોબર છે. હવે તો બધું બંધ થવા મળ્યું, તારે તારે વિજ્ઞાન ખીલવા મળ્યું તારું તો. ખરું કે નહીં? હા દાદા. મિતેશ આવ્યો છે કે નહીં? હા દાદાજી. તું કબૂલ રાખું કે નહીં એને? કબૂલ હે? ના નહીં, અહીંયા નહીં, એને પાછું ભાઈબંધ જોડે આગળ બેસવું હતું ને. કેવો છે? ના ના, તમે જયંતિભાઈ ના કરશો, એ તો નીચે બેસી જશે. ચાલો જલ્દી. બરોબર છે? કબૂલ રાખું છું કે નહીં? વિજ્ઞાન ખીલે છે કે નહીં એને? હા દાદાજી. આપણી કઈ ગઈ? હાથ ઊંચો કર. જાગૃતિ દેવી. તું કબૂલ રાખું છું કે નહીં? હા કે ના બોલ. હા કે છે, એટલે તને સર્ટિફિકેટ મળ્યું. તો આનાથી વધારે શું જોઈએ લાઈફમાં? મોટા મોટું આ કહેવાય. ઘરથી સર્ટિફિકેટ મળે બેસ્ટ કહેવાય. સમજો ને? આગળ જવું હા દાદાજી. કે આમાં વધારે સમજવું છે? વ્યવસ્થિત શક્તિ ફરજિયાત એક જ છે. હંમેશા લાઈફ ટુ લાઈફ એ વ્યવસ્થિત શક્તિ તૈયાર થઈને એ પણ લાઈફ ટુ લાઈફ બધાને કામ કરી જાય છે. શું કહ્યું? લાઈફ ટુ લાઈફ. આગલી લાઈફમાં તૈયાર થઈ ગયેલું આ લાઈફ મોકલી જાય છે, કે લાઈફ એક લાઈફ મોકલાય. સમજાયું? પણ એમાં પાછું બીજું તૈયાર થાય છે પાછું. એટલે હવે આપણે તૈયાર થવાનું ના રહ્યું, પણ આપણે મુક્તિ માટેનું તૈયાર થવાનું રહ્યું. શું કહ્યું? બરોબર. ભટકવા માટેનું નહીં. સમજ્યા કે નહીં? હા દાદાજી. આગળ જવું? હા દાદાજી. બુદ્ધિમાં જે ચાલે છે તેને ઇરાદાપકનું છે કે અનઇન્ટેન્શનલ કહેવાય? બુદ્ધિમાં જે ચાલે છે તે આગળ ઈરાદા, આપણે ઈરાદામાં જે ભરાઈ પડ્યા હતા એ ઈરાદાઓ પ્રમાણે બુદ્ધિ ચાલે છે. ઈરાદા એટલે એને ઇન્ટેન્શનલ કહેવાય. એને ગુજરાતીમાં આશય શબ્દ કહે છે. એટલે એને પ્રમાણે બુદ્ધિ ચાલે છે. અને આપણામાં જે સારું બને અને આપણને સારું લાગે, સુખી લાગે, એ બધી રીતે એ બધું બુદ્ધિના આશય પ્રમાણે એ પુણ્ય ફળ આપે છે. શું કહ્યું? બુદ્ધિના આશય પ્રમાણે એ પુણ્ય ફળ પુણ્ય ફળ આપે છે. અને પુણ્ય ફળ આપીને ટકીને એનો જવાનો સમય થાય, વિદાય લે, વિયોગ થઈ જાય કે તરત જ પછી પાપનો સંયોગ આવે પાછો. એટલે એમાં બુદ્ધિના કોઈ પાપનો સંજોગ ભેગો નથી કરતું, પણ હોય જ, કારણ કે પુણ્યની બીજી સાઈડ એ હોય જ, નિશ્ચિતથી હોય. સમજાય છે? પુણ્ય યુનિલેટરલ હોય જ નહીં, સિવાય કે તમે લિબરેટ થઈ ગયા હો. શું કહ્યું? બોલો. સિવાય કે તમે લિબરેટ થઈ ગયા હો. તમે એટલે કોણ? તો કે આઈ અરુણ. આઈ અરુણ. હા, લિબરેટ થઈ ગયો છે. એટલે લિબરેટેડ અરુણ નવો લીવ આઉટ થાય છે. શું કહ્યું? બોલો. લિબરેટેડ અરુણ નાવ લીવ આઉટ. સમજાય છે? દાદાજી આ છેલ્લું એક વાક્ય પાછું રિપીટ કરો દાદાજી. તમે હમણાં કહ્યું ને કે પુણ્યનું
આ તો વાગી જાય છે વાણી. શું પુણ્યનું શું કહ્યું? પુણ્ય એકલું હોય જ ના શકે. પુણ્ય પુણ્ય એટલે સિક્કાની બે સાઈડ જેવું છે, રાઈટ દાદાજી. હોય જ. એટલે સંસારમાં ભટકવામાં એ પુણ્ય અને પાપ બે જોડી છે. બરાબર આ બે જોડી વગર તો સંસાર હોતો જ નથી, જીવન હોતું નથી. બરાબર દાદાજી. અને મોક્ષમાં મુક્તિમાં પણ એવું જ છે આપણે, પરંતુ એ જુદા પ્રકારનું છે, પેલાથી ઊંધું છે, એટલો જ ફરક છે. એમાં પણ પુણ્ય બંધાય જ અત્યારે આ કાળના હિસાબે, કારણ કે આ તો આશ્ચર્ય જ મોટું બન્યું છે કે કળિયુગમાં મળે, નહીં તો આ હોઈ શકે જ નહીં, કોઈ સંજોગોમાં ના હોય. અને આપણે આવી રીતે બેઠા છીએ ને મજાથી કરીએ છીએ એવું હોય જ નહીં આમાં તો. એ તો કેટલા દૂર ને એ ચબળકા ખાવા પડે તારે, એવું કંઈ ખાડા ટેકરા જંગલમાં જવું પડે ને એવું. શું જોવે છે મારી આવું? સર એમ ના ચાલે કે અરુણ સમજ્યા? હા દાદાજી, હે બહુ આશ્ચર્ય થાય છે. એટલે બહુ આ તો પુણ્ય, આપણે એટલું મોટું પુણ્યનો આ પ્રતાપ છે એનાથી મળ્યું છે. અને આજ્ઞાધર્મથી જે નવું પુણ્ય બંધાય છે એ મુક્ત થઈ જવા માટેનું, મુક્તિ માટે પ્રયાણ કરનારું. હવે સમજાયું હા દાદાજી, કે નહીં? બરોબર. એટલે એમાં પેલું જોડી નહીં આવે, એટલે પુણ્યાનુબંધી પુણ્ય એટલા માટે એને કહ્યું કે એવું પુણ્ય કે જેમાં આગળ બીજા જ પુણ્યનું જ પડ્યા કરે, પુણ્યનું જ પડ્યા કરે. સમજાયું? અને એ સિવાય સંસારમાં પુણ્યાનુબંધી પુણ્ય હોય એવી પ્રકારના આજના કાળમાં હોય કળિયુગમાં કે એમાં પુણ્ય અત્યારે ભોગવે બધી જ રીતે. અરે બધા જાણીએ કે આનું કશું કરતો નથી, બધું ઊનું આડું બધું કરે છે, આટલું બધું કેમ પુણ્ય સારી આવો છું, કઈથી લાવ્યો આવું બધું? પણ એ ક્ષણે ક્ષણે એ પાપનું જ બીજ એ કર્યા છે, સમજાય, સોઈંગ કર્યા કરે છે. સમજાય છે? સમજાય દાદાજી. હા દાદાજી, આ કોણ કેમ કરીને સમજાશે? સમજાવવું મુશ્કેલ છે તમને. એટલે એને પુણ્યાનુબંધી પુણ્ય ના કહી શકાય, એને પાપાનુબંધી પુણ્ય કહેવાય. શું કહેવાય? પાપાનું બંધી પુણ્ય કહેવાય. હા, પુણ્યાનુબંધી પુણ્ય તો કેવા હોય? મુક્તિ પામનારા જીવન એવા જ હોય. સાહેબ એવું જ છે ને? એવું પાપના બે ભાગ. આજે ગમે તેવું સંજોગો બધા મહેનત માથાકૂટ મહેનત ગમે તેવું કરતો હોય અને બિલકુલ સિન્સિયર ઓનેસ્ટલી બધું જીવન જીવતો હોય, છતાંય એને સ્ટ્રગલમાં જ જીવન ચાલ્યા કરતું હોય, કોન્સ્ટન્ટ સ્ટ્રગલ કર્યા જ કરવી પડતી હોય. સમજાયું ને? હા દાદાજી, એને કયું કહેવાય છે કે પુણ્ય અનુબંધી પાપ. પાપ એટલે આટલું બધું કરે છે ઓનેસ્ટલી, બધું તેને મળવું તો જોઈએ જ બધું વ્યવસ્થિત, એ તો નિયમ છે કુદરતનો. છતાં પણ એ નથી મળતું, પણ એનો નીતિ નથી છૂટતી, સિદ્ધાંત નથી છૂટતો, એ એનું પુણ્યનું અનુબંધ કરે છે. હવે સમજાયું? હા દાદાજી. અને બીજો પાપનો પ્રકાર પાપ અનુબંધી પાપ, એટલે અત્યારે પાપનું જ બધું આ કામ જીવનમાં સસ્ટેનન્સનું બધું મળ્યું છે અને પાપના જ બીજ હોયા કરે. સમજાયું? આ બધા દાખલાઓ પણ હોય છે. ચાલ જવા દે. બુદ્ધિ ઈરાદાપૂર્વકનું એટલે બધું આગળ ઈરાદો પૂરાઈ ગયેલો એ પ્રકારનું છે. હા, અને આજે જો બુદ્ધિ પ્રમાણે ચાલીએ તો પછી ઈરાદાપૂર્વક થઈ શકે છે, પોસિબિલિટી છે. એટલે ચેતીને રહેવા જેવું છે આપણે જ્ઞાન પામ્યા પછી. બુદ્ધિ ભલે કામ કરે પણ એનું ગાંઠીએ નહીં આપણે. બરાબર દાદા. બાજુ બરોબર છે, તું રવા દે, બેસ જામ. એની જોડે ડીલિંગ કર્યા કરીએ આપણી જોડે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરી. સમજો? હા દાદા. છેલ્લું, ભૂતકાળ ફરજિયાત છે, ભવિષ્ય ફરજિયાત ના કહેવાય, તો પછી વર્તમાન વિશે શું? ભૂતકાળ ફરજિયાત છે એવું કેમ કહ્યું? તેમ ભૂતકાળ તો પાસ થઈ ગયો. દાદા એ ક્યાંક વાંચેલું છે મેં રીતના. એ વાંચ્યું હશે, બરાબર, કોન્ટેક્સમાં હશે. પરંતુ આ ભવિષ્ય આખું ફરજિયાત કહી શકો, કારણ કે ભવિષ્ય એ વ્યવસ્થિત શક્તિના આધીન છે, એના આધારે ભવિષ્ય ઉકલ્યા કરે છે. સમજાય છે? હા દાદા. અને ક્ષણે ક્ષણે એ ઉકલતું એ વર્તમાનતા એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણે એની સાથે હઈએ એટલે આપણી વર્તમાનતા પ્રસ્થાપિત થતી જતી જાય છે. વર્તમાનતા એટલે એવર પ્રેઝન્ટ. સમજો કે નહીં? વર્તમાનતા એટલે એવર પ્રેઝન્ટ એટલે ફ્રી ઓફ ટાઈમ બોન્ડ. શું કહ્યું? ફ્રી ઓફ ટાઈમ બોન્ડ. ટાઈમ બોન્ડ, BOND. હા, કાળથી મુક્ત. નહીં સમજાયું? હાલો, તો બહુ મોટા બહુ ક્વેશ્ચન કર્યા ત્યાં તો. આવા કરતો રહેજે પણ. હા, હા દાદાજી. આ તો બીજું આવ્યું પાછું થોડું. આપને પ્રાર્થના કરું છું કે આપના સત્સંગમાં નિરંતર અરુણની હાજરી રહે અને ચિત્ત નિરંતર આપનામાં જ રહે, આપની દેશનામાં જ રહે એવી કૃપા કરશો જી. ને દેશના એટલે શું સમજણ પડી તને? દેશના એટલે આપણી આ વાણી, મારી હું બોલું છું એ નહીં, નીકળે છે, વાગ્યા કરે છે વાણી.
રેકોર્ડ વાગે ને એને કહીએ વાગ્યા એવી રીતે સમજાય છે. એટલે વહેતી વાણી, વહેતી નદીનો ફ્લો વહેતો હોય ને જળ, એ રીતે વહેતી વાણી આખી. એને કંઈ વિચારવું ને આપણે કશું નહીં, સહેજ સહેજ નીકળે, અંદર બધું ચાલતું, અંદર બધું જ્ઞાનનો પ્રકાશ, દર્શનનો પ્રકાશ કરતો હોય એમ નીકળ્યા જ કરે. હવે સમજાયું? હા દાદાજી. એ તને આપણે બધા મહાત્માઓને ધીમે ધીમે થતું જાય એ પ્રમાણે. આ મને આશીર્વાદ છે. જા ક્યારેય ગેરહાજર ના રહેવાય. બરોબર છે. આજે ગેરહાજર હું પકડી લીધું એને તો. વૈશાલી, દાદાજી શરીર જે ભોજનાલય, શૌચાલય, પૂરણ, ગલનને આધારે જીવે છે, તો આત્મા કયા ખોરાકના આધારે જીવે છે? આત્મા જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશના ખોરાકને આધારે જીવે છે. શું કહ્યું? પેલી વૈશાલી કોઈ બોલી, સમજી ગઈ કે નહીં? સમજી ગઈ કે નહીં? હા, વિશેષ સમજાવો ને. એટલે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ બે પ્રાણો છે, એને નિશ્ચય બલ પ્રાણ કહે છે. શું કહ્યું? હા, એ શુદ્ધાત્માના. અને આ વૈશાલીના જે શરીર અંદર શ્વાસોશ્વાસ લે છે, બ્રીધિંગ કરે છે, એ દ્રવ્ય પ્રાણ કહેવાય. શું કહેવાય? દ્રવ્ય પ્રાણ. અને નિશ્ચય બલ પ્રાણને સ્વભાવ પ્રાણ કહેવાય. નિશ્ચય બળ પ્રાણને સ્વભાવ પ્રાણ કહેવાય. એટલે શુદ્ધાત્મા ભાવ પ્રાણ કહેવાય. શુદ્ધાત્મા ભાવ પ્રાણ. એટલે આમ શાસ્ત્રોમાં એને ભાવ પ્રાણ કહ્યું છે. સમજાયું? હા. બીજો પ્રશ્ન છે, અક્રમ વિજ્ઞાનમાં આપતા સૂત્ર 73, એમાંથી તે લીધું નહીં? ના, પેલું મને સહજ ફૂર્યું. સારું. બીજું, તમારે દાદાને ઓળખવા હશે ને ઓળખાવવા હશે તો તમારે વ્યવહારથી ભૂસાઈ જવું પડશે. વ્યવહાર તો રહેવાનો, પણ ભૂસાઈ કરેલો હશે ત્યારે આજ્ઞાધર્મ પચેલો હશે. તો દાદાજી આ મૂંઝવણથી મુક્તિ અપાવશો જી, અમે અપાઈશું. જા. હા, તમે વિશ્વાસ છે? હા દાદાજી. બસ. આપતા પુત્રો વિશ્વાસ છે? હા દાદાજી. કેટલો? 100%. બસ તો તને થઈ જશે. જા તારું કામ. આ સુરેશભાઈ આપ્યું લાગે છે. ધીરુભાઈ ગાંઠાણી આવ્યા છે કે? ઓ સાહેબ લો, ઓ તમે તો 3 સૂત્રો પૂછ્યા છે. અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 27માંથી 3 સૂત્રો પૂછ્યા છે. લઈએ આપણે. દાદાજી એક પદ લઈ લઈએ અત્યારે. હે? પદ આંખ સુણે ફક્ત દાદા, કાન જુએ જ્ઞાન જ્ઞાન. નીચેથી બીજો પહેરે. આંખ સુણે ફક્ત દાદા, કાન જુએ જ્ઞાન જ્ઞાન. આંખ સુણે ફક્ત દાદા એટલે આંખે એ દાદા જે છે એકત્વમાં પરિણમી ગયેલા એવા દાદા જ દેખાયા કરે. વાણી તો વ્યવહાર છે કહેવાય છે, વ્યવહારથી છે, દિવ્ય છે જરૂર, છતાં પણ એ દાદા આવી રીતે દેખાય, એકત્વ સ્વરૂપે, અન્યત્વ સ્વરૂપે નહીં, એમ એ કહેવાય. અને કાન જુએ જ્ઞાન જ્ઞાન, અને કાન જે છે તે એમની દિવ્ય વાણી અદ્ભુત એ આખી જોયા કરે. એટલે અહીંયા આગળ આ સાંભળવાનું જે કહ્યું છે ને, એ સાંભળવાનું જોવું એની બેની આ કનેક્શન છે. બહુ એમાં બહુ સુંદર ગંભીર અર્થ રહેલો છે. સમજાય છે? આપણું આ શરીરનું તંત્ર છે, એ શરીરના તંત્રમાં આ આંખ, કાન, દાંત એનું બહુ જ એટલું બધું એનું એ છે. સમજાય છે? આ દાંતમાં પણ સાંભળવાની શક્તિ છે. આ જોજો તમે આખું ડેન્ટિસ્ટો અમથા પૈસા નથી કમાતા, શરીર માળખું જબરું છે બધું. એટલે એવી રીતે કહે છે કાન જુએ જ્ઞાન જ્ઞાન. એટલે આપણે કાનનો કેવો ઉપયોગ આપણાથી થાય કે આપણે સાંભળીએ છીએ એવી રીતે થાય છે. હવે કાન તો એના સ્વભાવથી સાંભળે છે, તો અહીંયા બહાર જ જાય છે, પણ સાંભળવાનું જુદું બને છે, જુદી રીતે ક્રિયાથી બને છે આખું. એની ક્રિયા બહુ જુદી છે અંદરની. આ તો ખાલી એ રિસીવ જ કરે છે, જેવી રીતે આ માઇક બોલે, માઇક આ બધું હોય ને રિસીવ કરે ને એના જેવું છે. એ તો એક એક્સટિરિયર ભાગ છે. આ તો ખરું તો બધું અંદર છે આખું, એ અર્થે છે. હવે બાકીનું લઈ લઈએ કે આપણે? ધીરુભાઈ તમારા 3 સૂત્રો લઈએ છીએ.
અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી 27 શ્રેણીમાંથી સૂત્ર નંબર 169. દર્શનની સ્પષ્ટતા નહીં હોય તો નિશ્ચય અડગ નહીં રહી શકે. આવરણો ઘટે પછી સ્પષ્ટતા આવશે. નિશ્ચય અડગ નહીં રહે તો આજ્ઞા પણ હાલક ડોલક રહ્યા કરશે. એટલે કે આજ્ઞા ધર્મે કરીને આપણને જે વ્યવસ્થિત શક્તિ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે એ આજ્ઞા મળી છે. એટલે કે વ્યવસ્થિત શક્તિ એ બધા જ આપણા મન વચન કાયાના વ્યવહારના કર્તા સ્વરૂપે છે. ધીરુભાઈ સમજાયું? એમાં એ વ્યવસ્થિત શક્તિમાં આ મન વચન કાયારૂપી જગતથી અને મન વચન કાયાના બાહ્ય વ્યાપવાળા વ્યવહારિક સંબંધોના જગતથી અને એ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે એ જગતે કરીને તેમાં હું કંઈ જ કરતો નથી. શું કહ્યું? હું કંઈ કરતો નથી. એવો જેવોને જેટલો ખ્યાલ રહ્યો એટલી દર્શન શુદ્ધિ રહી તમને. અને એ ખ્યાલ વધતો જતો જાય એને દર્શનની સ્પષ્ટતા થઈ કહેવાય. બરોબર સમજ્યા? અને સ્પષ્ટતા રહેશે તો તમે નિર્ણય નિશ્ચયનું કેવળ શુદ્ધાત્મા છું એ તમને અડગપણે રહ્યા કરશે. ખ્યાલ આવ્યો? નિર્ણય નિશ્ચય પ્રાપ્ત થયો છે પણ એ અડગપણે રહેવો જોઈએ ને. બરોબર. એ વાત વ્યવહાર સાથે રહીને અડગમાં રહેવું જોઈએ. એ પ્રમાણે વ્યવહાર સાથે સમજાયું? એટલે એમાં આવરણો છે બધા. દર્શન આવરણ તો મુખ્ય એમાં થયું. એટલે એમાં એ વ્યવહારથી આવરણ સ્વરૂપ જ રહ્યું ને એટલે વ્યવહાર અશુદ્ધ કહેવાય ને એટલો. એ પ્રમાણે વાત છે. એટલે આજ્ઞાધર્મથી વ્યવહાર શુદ્ધિ થાય છે આખી. ખ્યાલ આવ્યો? અને વ્યવહાર શુદ્ધિ થાય તે સાથે સાથે સ્પોન્ટેનિયસલી દર્શન શુદ્ધિ થાય જ છે. એટલું અનાવરિત થાય એટલે અનાવરિત થાય ને આવૃત આવરણ છે તો નહીં કરતું જાય. અને આ નિશ્ચય અડગ ના રહે આપણો. અલગ તો આને અડગ ડોલ કરે ને આપણી. દર્શનને આધારે નિશ્ચય પાકો થતો જાય. દર્શન શુદ્ધિને આધારે. હા, એ તો નેચરલી બરોબર છે. એટલે વ્યવહાર શુદ્ધિ દર્શન શુદ્ધિ બે સાથે જ છે. બરોબર. એટલે જ આજ્ઞાધર્મ કયો છે. પછી 171 આગળ જવું કે? બરોબર, આગળ જાઓ. ક્ષાયક દ્રષ્ટિ શું કરે છે તો કે આખા ભૂતકાળને બતાવી દે છે. ભવિષ્યમાં પારિણામિક દ્રષ્ટિ છે અને વર્તમાનમાં વર્તમાનની બહાર હોય નહીં. અને ક્ષાયક દ્રષ્ટિ કહી. ક્ષાયક દ્રષ્ટિ એટલે શું કે દર્શન મોહ આખો ક્ષય થઈ ગયો. જે આપણા દેહમાં 3 પ્રકારના શલ્યો જે સંસારાનુગામી છે. કેવા? સંસારાનુગામી. એ શલ્યો આપણા નીકળી ગયા. કયા? મિથ્યાત્વ, માયા અને નિદાન. કયા શલ્યો? મિથ્યાત્વ માયા એટલે હું ને મારું. આપ સમજ્યા કે નહીં? ને નિદાન એટલે હું ને મારું ભેગું હોય તે બેટિંગમાં જ કરે. સટ્ટો રૂપી જીવન ખેલે. કેવી રીતે ખેલે? સટ્ટા રૂપે. સટ્ટા રૂપે. એટલે કે એવી ક્ષણ આવે અને જ્યારે એને એવું થાય કે હવે બતાવી દઉં તો કે મારું જે કંઈ પુણ્ય મારું હોય તો અમે વાપરી નાખું. જાઓ કરી દો, મારું વાપરી જાઓ. તો સટ્ટો ખેલી નાખે. એને નિદાન કહે છે. નિદાન એ શલ્ય છે એક જાતનું. એ કોમ્પિટિશન આ સ્પર્ધામાં બન્યા જ કરે. એ તો એ લૌકિક છે આ બધું. પણ આ 3થી મુક્ત થયા છીએ અને આજ્ઞા ધર્મમાં આવ્યા છીએ. એટલે આપણે ભૂતકાળથી તો મુક્ત થઈ ગયા. ભૂતકાળ ગોન ઇઝ ગોન. બાકી રહ્યો ભવિષ્યકાળ. એ બધું વ્યવસ્થિત સત્તાને આધીન છે આખું. એટલે કેવળ વર્તમાનતા રહે આપણી. સમજાયું ને? એને અજરા અમર કહે છે. અજરા અમર એટલે કે એવો જન્મ કે જેને જરા એટલે કે વૃદ્ધત્વ ના આવે.
સમજાયું ને ધીરુભાઈ? બરોબર સાહેબ. હા, એટલે કાયમનો, પરમેનન્ટ. દેવોને કેટલા લાંબા લાંબા આયુષ્યો હોય છે, છતાં પણ ત્યાં આગળ અંત છે. એટલા માટે તો જન્મ મરણથી મુક્ત, અજન્મા, અમર. સમજાયું ને? બરોબર. એ આગળ જવું. હાજી. 172મું. અવસ્થા જ્ઞાન એ સ્મૃતિ વિજ્ઞાન નથી, એ દરઅસર જ્ઞાન છે. કોઈ પણ અવસ્થા હાજર થઈ શકે છે તમને, તમે તે વખતે તે અવસ્થામાં હોવા ઘટશો, એટલે કે સાયન્ટિફિક સંજોગ સ્વરૂપે તો તે હાજર થઈ શકશે. જેમાં હાજર ના હો તે ના થાય. એટલે આજનું આ 5મા આરામાં આપણે અવસ્થા જ્ઞાનની વાત અહીંયા થાય છે, ખ્યાલ આવ્યો? અને 4થા આરામાં પર્યાય જ્ઞાનની વાત હોય. 4થા આરામાં જ્યારે મન વચન કાયાની એકતા હોય ત્યારે, મન વાણી અને કાયાની એકતા હોય ત્યારે પર્યાય જ્ઞાનની વાતો હોય, અને એ પ્રમાણે એની આરાધન બધું હોય. અને આપણે 5મા આરામાં અવસ્થા જ્ઞાનનું છે. અવસ્થા અને પર્યાય બે નજીકની વસ્તુઓ છે, છતાં પણ એમાં ઘણો ભેદ છે. એટલા માટે બે ઉત્કૃષ્ટ એક જન્મ કરતો 2 કે 3 એટલું વાત કરી છે. પર્યાય સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય, છેલ્લામાં છેલ્લો પર્યાય સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયવર્તી હોય, અને અવસ્થા એ ક્ષણવર્તી હોય. અવસ્થા એક ક્ષણવર્તી હોય. ક્ષણ તો બહુ જાડી કહેવાય. તો અનંત સમય કેટલા આપણા કેટલા બધા સમયો ભેગા થાય ત્યારે થાય, એમ થાય જ નહીં. અવસ્થા બહુ એ છે. સમજાયું? અને પર્યાય દાદાજી સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે શાનું મેજર છે પર્યાય? અવસ્થા આપણા એક આંખનો પલકારો હોય ને એનો આ કાળમાં કહે છે. હા, સમય તો બહુ મોટું છે, 1 બિલિયન એટલું બધું કહે છે, અને અવસ્થામાં પણ એનું એવું એટલું બધું છે વધારે. એટલે આપણે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપ કોઈ રચના નથી, અને તે વ્યવસ્થિત છે કહીએ છીએ ને. એટલે આપણી અવસ્થામાં શરીરની અવસ્થાઓ આયા જ કરે ને, મનથી, વાણીથી, કાયાથી. એ બધામાં આપણને આનું આરાધન હોય, અને જેટલું આરાધનની આપણી પક્કાઈ બરાબર થઈ ગઈ હોય એ પ્રમાણે એ અવસ્થામાં હાલી જઈ બહુ ના જઈએ. બહુ ભારે એવી અવસ્થા જરાક આમ તો મલાઈ નાખે, પણ એને મૂળમાંથી સ્થિર રાખે, બેઝમાંથી. સમજાય છે? હા, હાલે તો ખરું બધું, આમ આમ થાય, પણ આ સ્થિર રહે પછી. અને બધો એ અવસ્થા એ ચાલી જાય પછી પાછું સ્થિર રહે. ખ્યાલ આવ્યો તારે? બરોબર છે. એટલે દાદાજી એનો એ અવસ્થાનો આખો સ્ટોક પૂરો થાય એટલે પછી દાદાજી પર્યાયમાં ઓટોમેટિક ટ્રાન્સફોર્મેશન થાય. શું અવસ્થા? એ તો થાય જ ને બધું પર્યાય બધું. એવું મન વચન અત્યારે આજ્ઞા ધર્મથી આપણી મન વચન કાયાની એકતા સ્વરૂપનું કોઝલ તૈયારી થઈ જ રહી છે અંદરમાં. એ જ કામ કરે ને આગળ. રાઈટ દાદાજી. ઓટોમેટિક કરે. લો ભાઈ ધીરુભાઈ, બરોબર છે? બરોબર સાહેબ, બરોબર. તમને આપી દેજો. આપણે સંત પુરુષ SM પટેલે 3 અનુભવ જ્ઞાન શ્રેણીના 22માંથી 3 પૂછ્યા છે. લઈએ કે 22માંથી? જ્ઞાની પુરુષને જગતની માતા કહેવાય. એમના જેવું વાત્સલ્ય બીજે કાંઈ જોવા ના મળે. એમના વાત્સલ્યમાં બધા જ સમાઈ જાય, અને એમને જગત પિતા પણ કહેવાય. એમનાથી કોઈ જુદાઈ ના લાગે કોઈને. એટલે કે એના મૂળ સ્વરૂપમાં શિવજી અને પાર્વતીજીનું સ્વરૂપ છે એક જ દેહમાં. શું કહ્યું? મૂળ શિવજી અને પાર્વતીજીનું સ્વરૂપ છે. મૂળ શિવજી એટલે જે શુદ્ધાત્મામાં પરિણમેલા છે એવા, અને પાર્વતી એટલે એમની સાથે જે દેહમાં પરિણામેલ છે દેહ, એવી રીતે પાર્વતી કહ્યું. પ્રકૃતિ સ્વરૂપી દેહ, દિવ્ય પ્રકૃતિ. સમજાયું? એટલે આ જ્ઞાની પુરુષનું એની ઓળખ આ પ્રમાણે છે. જ્ઞાની પુરુષને જગતની માતા કહેવાય. એમના જેવું વાત્સલ્ય બીજે ક્યાંય ન હોય. એ શુદ્ધ પ્રેમથી હોય. નિર્વ્યાજ પ્રેમ કહેવાય છે ને, કંઈ અપેક્ષા વગરનો.
નિરપેક્ષ પ્રેમ. અને બધા જ સમાઈ જાય અને એમને જગત પિતા પણ કહેવાય. એમનાથી કોઈને જુદાઈ ના લાગે. એ અભેદ દ્રષ્ટિએ હોય ત્યારે એ સત સ્વરૂપે હોય, શિવ સ્વરૂપ. બરાબર, સમજાયું? બીજું સૂત્ર નંબર 229. કોઈ પણ ક્રિયાથી વિજ્ઞાન સમજાવાતું નથી. વિજ્ઞાન સમજવાની રીત કઈ? ક્રિયા એટલે બની રહેતો વ્યવહાર. એ વ્યવહારમાં વિજ્ઞાન ક્યાંય ના હોય. વિજ્ઞાન એ તો અનુભવ જ્ઞાનથી જ સમજાવાય છે. અરુણ, સમજાય છે? આમાં વિજ્ઞાન એટલે કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ, આ બે સાથે હોય ત્યારે જે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. બોલો, શું કહ્યું? લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ, આ બે સાથે સાથે સાયમલ્ટેનિયસલી કામ કરે તો જ વિજ્ઞાન કહેવાય. સમજાયું? એમાં ક્રિયા કેવી રીતે આવે? ક્રિયા આવે એ બધું ભૌતિક વિજ્ઞાન થઈ જાય. સમજાય છે ને? અને અલૌકિક વિજ્ઞાન છે પેલું, લૌકિક ને અલૌકિક. એટલે અનુભવ જ્ઞાન વગર આ વિજ્ઞાન ખુલે નહીં. આપણે અનુભવ બરોબર પાકો થાય એટલે સ્થિરતા થઈ જાય આપણી અંદરથી બધા જ પ્રકારે. બધા મન વચન કાયા અને બધી અવસ્થાઓમાં ટેસ્ટિંગ થઈને આપણી સ્થિરતા થાય. ત્રીજું છેલ્લું સૂત્ર નંબર છે 216. દાદાની વાણી ગમે તેવી વિરોધાભાસ વાળી લાગતી હશે, પરંતુ એમાં પરમ ગાંભીર્ય છે. એકદમ વાંચી જાય કદાચ એવું લાગે, પણ એમાં એટલું બધું ગાંભીર્ય છે કે એ દેખાતી વિરોધાભાસ વાળી વાણીમાં બધી નેગેટિવિટી દૂર કરી શકે એવી અદ્ભુત શક્તિ છે અંદર. નકારાત્મકતા બધી એને ભૂસી નાખે. એને પરમ ગાંભીર્ય કહ્યું. સમજાયું? નકારાત્મકતા સમજાય છે અરુણ? ના. શું કહ્યું? ઇંગ્લિશમાં ને કહે છે. ને કહે છે શું કહે છે? નો તો આપણે ભારતમાં કહે. અને યશને શું કહે છે? બસ. ના શબ્દ જ્ઞાનીઓની અને વિતરાગોની ડિક્શનરીમાં છે જ નહીં. જ્ઞાનીઓ અને વિતરાગોની ડિક્શનરી એટલી મોટી છે, એનું કલ્પના નહીં આવે તમને. બહુ મોટી છે. અને ગમે તેવું તમે ખોલશો, કોઈ પણ મોટી ગમે તેવો પઝલ આવે, ખોલો ને તરત જવાબ આવશે. યસ, તરત જ જવાબ આવશે. તમે જોજો. આ વાત અમે કહીએ છીએ એટલા માટે કે આપતા સૂત્ર દાદા ભગવાનનું જે છે તેમાં તમે જોજો, આ અનુભવ કરી જોજો. ખરું નહીં સાહેબ? આ ખાસ અનુભવ કરી જોજો. આ હું અનુભવ પ્રમાણેથી કહું છું. અને બધાને અનુભવ જેમને જો છે તે બધાને થયો છે. આ ખ્યાલ આવ્યો? ખાસ જોજો. પ્રોફેસર કચરાભાઈ, પણ તમે આવું લખો છો ખોટું કહેવાય. દાદાના કચરાના પ્રણામ, આવું ના લખાય. કચરાભાઈ લખવું જોઈએ. દાદા કચરો કોનો? પણ દાદાનો કચરો. બહુ મજાના છે. બહુ જૂના મહાત્મા છે. દાદા ભગવાનનો અસીમ જય જયકારો. દાદા અબ્રહ્મચર્યના વિચાર ઘણીવાર આવે છે. દાદા 1995માં આપ સાહેબને મેં વિધિ કરી આપવા કહેલું. આપે ફરીવાર કરી આપીશ તેવું કહેલું. મારી ભૂલને કારણે મેં માગણી ફરી મૂકેલ નથી, તો દાદા આજ મારી માગણી સ્વીકારશો? તમે પછી મળજો અમને. ખોરાક પણ વધુ લેવાય છે. દાદા ફાઇલ નંબર 2 પ્યોર છે, મારામાં ખામી છે, દૂર કરી આપશો? કરી આપીશું. જાઓ, હા, પછી મળજો. હા, એ તો પછી કરું. આ પેલું આ પતી જાય. અક્ષય પટેલ, શુભનાનો કયો અક્ષય? અચ્છા, જયેશનો અક્ષય. હા,
એટલે લીડર કઈ છે? ઊભો થઈ જા. લીડર તો હંમેશા ઊભો થાય. તું કેટલા વર્ષ સંભાળવાનો છું સંઘને? 25 કે 50 કે 60? દાદા છું ત્યાં સુધી સંભાળીશ. છેલ્લા શ્વાસ સુધી? હા દાદા. છેલ્લા શ્વાસ સુધી? હું કહીશ હું સંભાળતો નથી, સંભાળીશ નહીં. સંઘ મને સંભાળે છે. મને તો અનુભવ એવો થાય છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. પૂજ્ય દાદાજી કાઇન્ડલી એક્સપ્લેન ધી સાયન્સ ઓફ કર્મા. ટીલ ડેટ એટલે આજ સુધી my understanding was that karma gets formed due to bhav and not due to action. But it seemed to be contradictory while reading the following line through Akram Vignan. It says, you get fruit from bhav, but in truth, that is also not in your hand. Then how does karma get formed? Below is the whole paragraph taken from 1998 Akram Vignan. મનુષ્યપણાની સાર્થકતા. પ્રશ્ન કરતા, મનુષ્ય અવતાર એળે ના જાય એના માટે શું કરવું જોઈએ? દાદાશ્રી, આ મનુષ્ય અવતાર એળે ના જાય એનું આખો દહાડો ચિંતન કરે તો તે સફળ થાય. આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે. કોશિશ કરવાનું કામ તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે. ભાવનું ફળ આવે, ખરી રીતે તો ભાવે પર સત્તામાં છે, પણ ભાવ કરો તો એનું ફળ આવે જ. અહીંયા આગળ તે કર્મનું સાયન્સ પૂછ્યું છે. તો કર્મના સાયન્સમાં એવું છે કે હકીકતમાં હું કરું છું એ કર્મ કહેવાય છે, અને હું કરું છું એ કર્મ કહેવાય છે. એને એ ભાવ કર્મ કહ્યું. શું કહ્યું? શું? બોલ. હા, એટલે સમર્પણ વિધિમાં જ્યારે આપણે ભાવ કર્મ કહીએ છીએ ત્યારે આ ભાવ કર્મ છે. સમજાય છે? હું કરું છું એ ક્યારે હોય કે મારા સાથેનું હું હોય તો જ હોય, નહીં તો હોઈ શકે નહીં. શું કહ્યું? એ જ હું તમારું કે હું કરું છું કરે. સમજાય છે? હા, એટલે એને કર્મ કહ્યું, એટલે ભાવ કર્મ એ રીતે કહ્યું છે. હવે ભાવ કર્મ બીજી રીતે પણ સમજાય છે, કર્મ ફળ સ્વરૂપમાં પણ સમજાય છે, પરંતુ એ દ્રવ્ય કર્મમાં જાય છે. શામાં જાય છે? એટલે કે ભાવાભાવ, ભાવને અભાવ બે સ્વરૂપે પરિણામ આપતું ફળ, કર્મ ફળ. સમજાયું? ભાવને અભાવ બે સ્વરૂપે સમજાય છે કે નહીં? આપણા શરીરમાં બધા રહેલા જ છે. એ બધા એને ભાવકો કહેવાય છે. ભાવક શું કહેવાય? ભાવક. ક એટલે કરાવનારું. બોલ ને. ક એટલે કરાવનારું. કરવાનું ના હોય એને. સમજાય છે? એટલે ભાવે કરાવે. હા, એ ભાવક એવા છે અંદર. આ શરીરની રચનામાં જ છે. સમજાય છે? શરીરની રચનામાં ભાવક છે જે ભાવ કરાવડાવે. હા, એ અંતઃકરણમાં છે અને આ શરીરમાં છે, બાહ્યક બધામાં છે આખું ભાવ. તો દાદા ખાસ પ્રશ્ન કઈ થયો? અહીંયા એક લાઈન છે, ખરી રીતે તો ભાવે પર સત્તામાં છે. હા, એટલે કે ક્યારે કે આપણે મનુષ્ય અવતાર એના જે એનું આખો દાડો ચિંતન કરે તો સફળ થાય. એટલે એવી રીતે ભાવ કર્મ કરે તો એ સફળ થાય એમ કે છે. પરંતુ એ આપણી સત્તામાં નથી. એ આપણું પુણ્યનો યોગ હોય તો પુણ્યનો યોગ તમને એવું કરાવડાવશે. તમે તમારી જાતે નહીં કરી શકો. એટલા માટે કહ્યું કે કર્મ અને કર્મની સત્તા શું છે એ સમજી લેવાની જરૂર છે. કોઈના હાથમાં કર્મ કરવાની સત્તા છે જ નહીં. આ સિદ્ધાંત છે મૂળ વિતરાગોનો. શું કહ્યું? તું બોલ ને. કોઈના હાથમાં કર્મ કરવાની સત્તા છે જ નહીં. એટલે કરવા પણ કરવાની સત્તા નથી કોઈની. કરવા પર કરવાની ભાવ કરી શકે છે. ભાવ કરી શકે. હવે સમજો?
સાથી કે પોતે છે? પોતે છે તેથી ભાવ કરી શકે છે. હા, છે ખરો ને. ભગવાન નથી, હું માનતો નથી, તો પણ એ માનનારો તો છે કે નહીં? બોલને. માનનારો છે તેથી ભાવ કરી શકે છે. હા, છે. એ શું સૂચવે છે? કે અસ્થિપણું એટલે હાજરીપણું સૂચવે છે. શું કહ્યું? હાજરીપણું સૂચવે છે. હા, એ જાણતો નથી હાજરીપણાને, છતાં આ કે છે. હવે સમજાયું? એટલે એને ભાવકર્મ કહ્યું. આત્માની હાજરી વગર આ બની શકે નહીં, એટલે એને ભાવકર્મ કહ્યું, શરીરને આત્માના સંબંધમાં. હવે સમજાયું? હા. સમજાઈ ગયું તને? હા, સમજાયું. સારો પ્રશ્ન છે. લે આ કોને આપ્યું? જગદીશ ભાઈ શાહ, તૃપ્તિ શાહ, હની રોડ, વડોદરા, વિજયનગર. સ્નેહાના જન્મદિવસ નિમિત્તે જ્ઞાનદાનમાં ₹5001 સાહેબ સ્વીકારો. બધા પાડો થાય. એમને નીચે એડ્રેસ લખ્યું છે પાવતી મોકલવા માટે. આપો સાહેબ. મહાત્માઓ, આપતા પુત્રો, વડીલો, આજે આપણે આ જાહેરાત કરીએ છીએ કે પર્યુષણ દરમિયાન મહાત્માઓએ કરેલ નિશ્ચયોને પુષ્ટિ મળે તે માટે એક વિશેષ પુરુષાર્થ સ્વાધ્યાય સત્સંગ નક્કી કરવામાં આવ્યો છે. આ સ્વાધ્યાય સત્સંગ મહાત્માઓને આજ્ઞાધર્મમાં ઝડપી પ્રગતિ કરવા માટે ખૂબ ઉપયોગી રહેશે. એ માટે અઠવાડિયામાં ફક્ત એકવાર 1 જ કલાક માટે ભેગા થવાનું છે. સ્થળ બાબુભાઈ વકીલનો હોલ, રાવપુરા. સમય દર મંગળવારે રાત્રે 9 થી 10. અમે પણ ત્યાં હાજર રહીશું. તમને દેખાઈશું નહીં તો પણ અમે હાજર જ રહીશું તમને. સર્વ મહાત્માઓને એનો લાભ લેવો બધાને. એટલે આ પુલિનાનંદજી આ સંદેશો કહે છે, અને હરીશભાઈ આપણા સંગપતિ વડોદરાના, કે આવી ગોઠવણી કરી છે. આ પર્યુષણમાં 8 દિવસ પુલિનાનંદજીએ જે પ્રયોગ કરાવ્યા છે બહુ સુંદર, એનું એટલું અદ્ભુત પરિણામ આવ્યું છે. પછી એમનાથી સૂચન થયું, જે બધા હાજર હતા, કે ભાઈ તમે તમારા અનુભવ લખી લાવજો. આ 5માં જેને જે પ્રમાણે નક્કી કર્યું, સામાયિકો થયા, આ થયા, પ્રતિક્રમણ, ઘણું બધું થયું. અને એમાં શૈલેષ આનંદજી પણ હતા આમ થોડે, પણ પુલિલાલજી 8 દિવસ હાજર રહ્યા હતા. તો એમાં બધાને એટલો બધો ફાયદો થયો, લાભ થયો. તો બધાએ પોતાના અનુભવ લખીને મોકલ્યા છે. 133 અનુભવ આવ્યા છે શાહ સાહેબ. અને એ અનુભવોની ફાઇલ મને આપી. કાલે રાત્રે અમે 2-2.5 કલાક બેસીને જોઈ લીધી એ ફાઇલ. એક પત્ર જોયો. અને જેમાં અમને મારો કોન્ટેક્ટ કરવો હોય તે મને કરી શકે પછી એમને કહેવાનું. એટલે એ ફાઇલ મેં જયંતિભાઈને આપી છે. મેં કહું તમે સુધીરભાઈને આપજો. એટલે સાહેબ તમે તો આવું હાઈ લેવલે જ કામ લેજો બધું. અને સુધીર પછી તમારી જોડે જો બતાવશે. હવે એ 133ના અનુભવો છે બધા. તે બધા જ એને મઠારી વ્યવસ્થિત લખી અને એક પ્રભાવના સ્વરૂપે પુસ્તિકા બનાવી દેશે, કે જે પ્રભાવના ઓક્ટોબરના અક્રમ વિજ્ઞાનના અંકમાં પ્રભાવના સ્વરૂપે આપણા વડીલ મહાત્મા જયંતિભાઈ સાહેબ અને વડીલ એમના મહાત્મા નવનીતભાઈ સાહેબ તરફથી એ પ્રભાવના થશે, એવું કે એમને કહ્યું ભાવના છે. સાહેબ મંજૂર છે? શાહ સાહેબનો અનુભવ છે તે લેવા માટે દિનકરભાઈ સાહેબનો. શાહ સાહેબ એમને ઘરમાં કંઈક સગા નજીકના સગપણમાં બીમારી છે, એટલે એમનો ભાવ બધો હતો, ટિકિટ બધું કરાવ્યું છે, પણ સંજોગો અનુસાર ના પણ આવી શકાય, એટલે અમારી પાસે વિધિ કરાવી લીધી. અને એમને આખું એમનું પોતાનું એ આપ્યું છે. એ આપણે અક્રમ વિજ્ઞાનમાં લાગે જોઈને એ મઠારી સુરજીભાઈ આપજો. ઓક્ટોબરમાં આપજો એ ખાસ. ઓક્ટોબરમાં એ 2 જ છે. આ બરાબર થઈ ગયું. તો એક પદ બોલાવો સાહેબ. શું છે? અને અમને પણ લાગે છે કે વ્યવહારથી બિલકુલ કરેક્ટ છે કે કનુ દાદાજીથી હવે આ ઉંમરની અવસ્થાઓને કારણે બહુ
સત્સંગ માટે બહાર ન ફરી શકાય, સત્સંગ માટે આપતા પુત્રો જ બધું કાર્ય કરશે. પરંતુ એમનાથી બધાને જે સત્સંગની ઈચ્છા હોય એમના થકી તે આ કેલનપુર ક્ષેત્રે જ અહીંયા આગળ રાખીશું. અને તે પણ દરેક મહિનાના 4 રવિવાર છે, દરેક રવિવારે આખો દિવસ રાખીશું. અને એ જાહેર થશે. હરીશભાઈ બધાને આગળથી જણાવી દેશે, જેમના સંજોગોના અનુકૂળતા પ્રમાણેને આવવાની પરિસ્થિતિ હોય એ બધા આવી શકે છે દરેક જગ્યાએથી. ચોક્કસ દાદા. અને શનિવારનો દિવસ છે એટલે રવિવારનો છે એટલે રાત્રે મુંબઈથી આવવાનું તો રાતની ગાડીમાં આવી શકે, દૂરથી અહીંથી બધા આવી શકે બધા. બરાબર સાહેબ? ચાલશે ને? ચોક્કસ. આવું રાખ્યું છે આપણે. દાદાજી જરા થોડું વહેલું જણાવવામાં આવે તો ટિકિટ લેવાનું સહેલું પડે. શું કહ્યું? ટિકિટો લેવાનું સહેલું પડે જો વહેલો પ્રોગ્રામ જણાવે. ના પણ દર રવિવાર છે, જાઓ. ના ચોક્કસ દાદાજી, આ ફિક્સ થઈ ગયું. ભલે તમે બધાને જણાવી અમે દેજો. બધા શનિવારની ટિકિટો બુક કરી નાખશું. જેની અનુકૂળતા પ્રમાણે જે કરી શકે. બરોબર? હા, ચોક્કસ. સંઘના અને પ્રેક્ટિકલ સંજોગના આધારે અત્યારે દર રવિવારે એટલે કે આપણો જે પ્રસંગ હોય ને, પ્રસંગનો રવિવાર બાદ જશે એમાંથી, જે પ્રસંગે રવિવાર આવતો હોય તે. આપ સમજ્યા ને? સમજો કે આ જન્મ મહોત્સવનું છે એ રવિવાર છે ને, એ જસ્ટ આવતો રવિવાર. એટલે શું કહ્યું બીજું? કોણ કહેતું હતું? બરોબર છે? હે શું? હે અહીં તો કશું નથી. આવા નિરીક્ષક આપતા પુરુષ દાદા ભગવાન મળ્યા આપણને, અને છતાં પણ આપતાવાણીમાં 8મી આપતાવાણીમાં આવી છે તેમ એમની એક ઈચ્છા અદ્ભુત કે અક્રમ વિજ્ઞાન જગતને ખૂણે ખૂણે પહોંચવું જોઈએ અને પહોંચશે જ, આવી ઈચ્છા વ્યક્ત કરી છે. તો શાહ સાહેબ સકલ સંઘ, દેશ વિદેશ બધી જ રીતે, રિસર્ચ સેન્ટર દેશ વિદેશ એ કામ કરશે. આપતાપુત્ર એમનું સંગઠન એ રીતે કામ કરશે. અને બાકીનું બધું યુવા સંઘ આખો તે એ પણ દેશ વિદેશમાં એ રીતે કામ કરશે. શાહ સાહેબ આ બધા માળખા બધી રીતે જુદા જુદા કમિટીઓને એમાં વ્યવસ્થિત થાય તો ખોટું છે? કેમ બોલતા નથી? ખ્યાલ આવ્યો? એટલે રાત્રે અમારે 3:15 વાગે જરાક આ ઝબક્યું એટલે પછી કનુભાઈને નિંદ્રાધીનમાંથી મુક્ત થયા. ત્યારે જરાક નોંધ થઈ ગઈ એની કે આ માળખું કેમનું ગોઠવાય આપણાથી. તો સાહેબ મળજો હમણાં, જમ્યા પછી પેલી રૂમમાં જઈશું. તારે સરીબેન આવજો, શાહ સાહેબ, જયંતિભાઈ, હં મિન્દ્રાબેન બધા આવજો. અને તું અક્ષય આવજે, યુથને બધા થોડા આપતો પુત્રો. આ રક્ષાબેને આપ્યું છે. રક્ષાબેન ક્યાં છે? તમે વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લો, જાઓ. બરોબર છે? લઈ લો, આશીર્વાદ છે. આપણા સુરેશભાઈ અમેરિકાથી આવ્યા છે. અહીં છે કોઈનું? પછી આ બંધ થઈ જાય છે બસ. તો ગાંધીનગરની અલ્પા છે, આવી છે. તારું ભલું થાય, તારી જબરી છે. જો બુરું નથી કહ્યું, હે ભલું કહ્યું જ પાછું, મને વળીશ નહીં. દાદા ભગવાન નસીમ છે. ચાલો, અલ્પાના લઘુત્તમ ભાવ જય શ્રી રામ. પૂજ્ય દાદાજી, અલ્પાને જ્યારે પણ કન્ફ્યુઝન ઊભા થાય છે સાહેબ, આ તમે ત્યારે તો જાણે તમને એક મોટો ચોપડો ભરીને ક્વેશ્ચન્સ કરી લઉં એમ થયા કરે. અને તમારી સાથે તમારા સમક્ષ જ ઊભી રહીને વાત કરું છું ત્યારે તે કન્ફ્યુઝનનો ફર્સ્ટ લેટર જ ભૂસાઈ જાય છે. આપને જો લખવા બેસું ને તો થેસીસ પણ ઓછી પડે, પરંતુ તે બધાનો ઉકેલ આપ આપી દો છો. પહેલાં 4-5 દિવસ મૂંઝવણ ચાલ્યા કરતી અને હવે વિધિન 2 to 3 hours આઈ ગેટ માય સોલ્યુશન. પણ એક અફસોસ વસવસો રહ્યા કરે કે જો આપનો સત્સંગ મને રેગ્યુલર મળે ને તો કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય.
બસ પૂછે દાદાજી, જેમ આજ સુધી આપ મને બધા જ આન્સર્સ આપતા રહ્યા છો તે જ રીતે નિરંતર અને એવરી મોમેન્ટ મારી સામે રહો, તેવી હૃદયથી આપને પ્રાર્થના. અમે તમને ખાતરી આપીએ છીએ ચોક્કસ. લાસ્ટલી દાદાજી, મારા પૂરા ફેમિલીને આપના આશીર્વાદ આપશો, એની કૃપા વરસાવજો. એ તો માગવું જ જોઈએ ને આપણે બધાએ. મારી બધી જ ભૂલચૂકો માફ કરજો. અભિપ્રાય રહિત થઈ જાવું તેવા આશીર્વાદ આપજો. જે ખૂબ આશીર્વાદ છે. જા, અને તારે બહુ કામ કરવાનું છે બહેનોમાં, સમજીને? હા, ચાલો. જય સચ્ચિદાનંદ. આપણા સુરેશભાઈ અમેરિકાથી આવ્યા છે, તે એમનો અનુભવ કહે છે. સપ્ટેમ્બર 26, દાદા જય સચ્ચિદાનંદ, આપની કૃપાનો નિરંતર અનુભવ પામતો સુરેશ અને ઈલા તરફથી કોટી નમન. ઈલાને સારું છે, એમને થોડુંક નાનું સર્જરી થઈ હતી, પરંતુ 2-5 થોડા દિવસોનો આરામ મળી ગયો અને એમને નક્કી કર્યા પ્રમાણે ફ્લાઇટ લઈને આવી ગયા. પરંતુ ફ્લાઇટ લઈને આવી ગયા નહીં, આવ્યા એ દરમિયાન એમને અનુભવ થયા, તે 2 અનુભવ લખ્યા છે. ઈલાને સારું છે. આપના સૂચન પ્રમાણે અમે વ્હીલચેર ઓર્ડર કરી હતી. આપના દર્શનમાં બધું જ હોય એનો અનુભવ છે અમારો. એ કેવી રીતે લખે છે? પહેલું, વોશિંગ્ટન એરપોર્ટ પર 1 કલાક ચાલવું પડ્યું, ગેટ ચેન્જ થઈ ગયો એટલા માટે. પણ ઈલા ચેર પર જ હતી. ચેર ચલાવતું હતું કોણ? તમે નહીં? લખવાનું લખવાનું તે તો બરાબર છે. એટલે વોશિંગ્ટન એરપોર્ટનો કલાક ચાલવું પડ્યું એમને. ત્યાં તો બધા એરપોર્ટો એવા છે ને, ગેટ બદલાય એટલે અહીં બને, અને એક ગેટ અહીંયા પેલો ત્યાં હોય એટલે લાંબુ ચાલ્યા કરો. બીજું, ફ્રેન્કફર્ટ આવ્યા એટલે ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બીજો કલાક ચાલવાનું થયું. ઈલા વ્હીલચેર પર જ હતી સાથે ને સાથે. એટલે ફ્રેન્કફર્ટ એરપોર્ટ જ એવું છે, બહુ મોટું એવું છે કે ચાલ જ કરવું પડે એવું ટાઈપનું. ઓક્ટોબર 2 સુધી અમદાવાદ જીતુભાઈને ત્યાંથી કોન્ફરન્સ મટીરિયલ વગેરે કામ થશે. બહુ સરસ. જાઓ, આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. તો મહાત્માઓ, આપણે આહારીને ભોજનનો પ્રસાદ મળે એના માટે જગદીશભાઈએ બધી વ્યવસ્થા કરી છે, હરીશભાઈએ. તો એના પહેલાં આપણે બધા મનોમનથી એ આહારને આપણે બધા દેવીઓને બધાને ધરાવી દઈએ મંત્રથી. એટલે આપણી કીર્તન ભક્તિમાં જ આવી જશે. આ કરે છે કોઈ છે ગયા તો તમે બોલાવો. તો આપણે આ એક સૂચના કરે છે હરીશભાઈ ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના. છોકરાઓને જ આપવામાં આવશે. બીજા મહાત્માઓ ફક્ત પોતાની જગ્યાએથી બેસીને જ દાદાના દર્શનનો લાભ લે, કારણ કે એમણે ઘણું કામ કરવાનું છે. એમની પણ બહુ સુંદર ભાવના છે. તો JSS યુથ બરોડા અથવા બારગામથી પણ છોકરાઓ આવ્યા હોય તો એનો લાભ લઈ શકે. અમદાવાદ, સુરત, મુંબઈ બધા જ. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન